जय श्री कृष्ण मित्रों, आज आपणे આવી ગયા છીએ 23 કિલોવોટની સાઈડ ઉપર અને આ 23 કિલોવોટની સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે આપણે બધી જગ્યાએ મોનોરેલ લગાડી દીધી છે અને આ મોનોરેલની સાથે સાથે આપણે અમુક જગ્યાએ વોકવે એટલે કે આ તમે જે પીળા પટ્ટા જોવો છો તે પણ લગાડી દીધા છે અને તેની સાથે આપણે એલએનું વાયરિંગ અને ડીસીનું વાયરિંગ પણ બંને નીચે ઉતારી દીધા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ સાઈડમાં આપણે એલએનું અને સ્ટ્રક્ચરનો અર્થિંગ એક પાઇપમાં જવા દીધો છે અને સાથે ડીસી વાયરિંગ આપણે બીજા પાઇપમાં જવા દીધો છે, એટલે ટોટલ આપણે ઉપરથી નીચે સુધી બે પાઇપ ઉતારેલા છે। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે અમારી પેનલ છે તે પેનલ આવી ગઈ છે, પણ આ પેનલ ખટારામાં છે, ટ્રકમાં છે, તેને આપણે એક આઈસરમાંથી ઉતારી નીચે ઉતારીને એક બોલેરોમાં આપણે શિફ્ટ કરી રહ્યા છીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ 23 કિલોવોટની સાઈડ ઉપર આપણે રીઝન કંપનીની સોલાર પેનલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આ રીઝન કંપનીની એક પેનલ 535 વોટની છે, એટલે કે આ 23 કિલોવોટમાં ટોટલ 64 પેનલ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। અને સામે જે તમે પેલેટ જોવો છો તે પણ રીઝન કંપનીના છે અને આ પેનલ એટલે કે આપણે જે પેનલ ઉતારી રહ્યા છીએ તે પણ રીઝન કંપનીની જ છે। હવે આપણે અહીંયા જે 23 કિલોવોટની સાઈડ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને આ જે બધી પેનલ છે તે આપણે જે મોનોરેલ લગાડેલી છે ત્યાં ઉપર ચડાવવાની છે અને તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે પેનલ છે તે લિફ્ટમાં આપણે નાખી રહ્યા છીએ અને આ લિફ્ટ માલ સામાન ચડાવવા માટેની જ સ્પેશિયલ લિફ્ટ છે, એટલે આપણે અહીંયા સોલાર પેનલ પણ તેમાં ચડાવી દીધી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને સામે આપણે અત્યારે લગભગ અડધી પેનલ ચડાવી દીધી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે અહીંયા આટલી પેનલ ચડાવી દીધી છે અને હવે અડધી પેનલ જ બાકી રહી હશે અને હવે અમે લિફ્ટમાં બધી પેનલ ચડાવી દીધી છે। 8 કે 10 પેનલ આપણે એકવારમાં ઉપર લઈ આવીએ છીએ, એટલે અમે 8 કે 10 પેનલ એમાં નાખીને વિન્યો અત્યારે લિફ્ટમાં ઊભો છે અને આ લિફ્ટ ધીમે ધીમે ઉપર આવી રહી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ વિન્યો પેનલ લઈને ઉપર આવે ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને સાથે આવા બીજા સોલાર પેનલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને આ લિફ્ટમાં અહીંયા સુધી પેનલ આવી જાય તેના પછી અમારે આ બધી જ પેનલને ઉપર આપણે જ્યાં મોનોરેલ લગાડેલી છે ત્યાં બધી જ પેનલનો થપ્પો મારવાનો છે। હવે પેનલ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ છે અને પછી વિનિયાને બધા મજૂર કહે કે આપણે ચા પીવી છે, તો હું પછી ચા લેવા ગયો અને ચા લઈને આવ્યો ત્યાં જો આ ભાઈ અત્યારે વિનિયો અત્યારે ચા પી રહ્યો છે, કેમ મારે તો ચા પીવી નથી, આપણા બધા મજૂરને આપણે ચા પાઈ દીધી અને સાથે સાથે આ બધી જ પેનલ અત્યારે અહીંયા ત્રીજા માળ સુધી પહોંચાડી દીધી છે। હવે આપણે અહીંથી ઉપર જ્યાં તમે પતરા દેખાય છે તે પતરા ઉપર આપણે થપ્પો મારવાનો છે બધી જ પેનલનો અને આ બધી જ પેનલ આપણે ઉપર અત્યારે લઈ લીધી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપર અત્યારે બધી પેનલ લગાડી પણ દીધી છે અને આ બધી પેનલ આપણે જે બોલ્ટની મદદથી નહીં પણ અહીંયા મોનોરેલમાં આપણે એન્ડ ક્લેમ્પ અને મિડ ક્લેમ્પની મદદથી આ બધી પેનલ લગાડી દીધી છે અને સાથે વાયરિંગ પણ કરી નાખેલું છે। હવે હું તમને એક ફાઇનલ વિડીયો બતાડી દઉં કે ઇન્વર્ટર આપણે વિસોલ કંપનીનું ઇન્વર્ટર લગાડેલું છે, એસીડીબી અને ડીસીડીબી પણ લગાડી દીધું છે અને તેની સાથે આપણે કઈ જગ્યાએ અર્થિંગ કરેલા છે તે પણ હું તમને બતાડી દઉં। આ જે એસી દેખાય છે તેની બાજુમાંથી આપણે ડીસીનો વાયર અંદર સુધી પહોંચાડેલો છે અને આ બાજુ આપણે ઉપરથી નીચે સુધી અર્થિંગનો વાયર ઉતારેલો છે।